55 છે કોઈ આ કોણ છે આ વિમલભાઈ આવ્યા ઓહો આ લઈ જવા દે 50 ખામાં જોડા ભાઈ ને મેં ચેલેન્જ આપ્યો છે એ 3 મિનિટ ની ઉપર બેઠો રહીએ તો 1000 રૂપિયા મારા તરફથી હવે જોઈએ એનાથી ચેલેન્જ પૂરું થાય કે નહીં હવે આપણે જોઈએ કે આ ભાઈ લાંબા ને અમે 1000 રૂપિયાનો ચેલેન્જ આપ્યો હોય કે આ ખુટિયા ઉપર આ પ્લાસ્ટિક ના ખુટિયા ઉપર સોરી હા 5 મિનિટ કેટલી મિનિટ લગીને હે ભાઈ 5 મિનિટ લગીને બેઠો રહીએ ને એટલે ચેલેન્જ જીતી જાય 1000 રૂપિયાનો ચેલેન્જ છે શું કરે બરોબર જો આપણે હવે એને જોઈએ શું કરે બુલ ઉપર ચડાવી દીધો હે અને ભાઈ ટાઈમિંગ ગણ તો ટાઈમ જોજે તો ભાઈ ટાઈમ જોઈ લીધો 28 થઈ ગયા 28 થઈ ગયા હવે આપણે 32 લાંબા આપણો ચેલેન્જ જીતવાનો હે લાંબા ચેલેન્જિંગ જીતવાની હે હો લાંબા ભાઈ 1 જ મિનિટમાં ધરબે સલાક થઈ ગયો લાંબો 1 જ મિનિટમાં હારી ગયો ચેલેન્જ વિલોગમાં વેલજો ને લોકમાં નાખો ચેલેન્જિંગ બનાવી તો ભાઈ તમને કેવો અનુભવ થયો તો તમને ધવલભાઈ કેવો અનુભવ થયો ભાઈ તમને હે રિવ્યુ તો કે જરા ચેલેન્જ આપું આ ચેલેન્જ લેતો નથી એ ઓલા ડ્રમ માં બેહે ને એટલે એને 5 લીટર પ્રોટેલ આપણે પાવું બરોબર આ ચેલેન્જ નથી લેતો હે હાલ ભાઈ બોલ આ ચેલેન્જ નથી લેતો ભાઈ હવે આપણે વિશાલ ને પૂછીએ ભાઈ એ વિશાલ 5 મિનિટ નો ચેલેન્જ હાલ ખાલી 3 મિનિટ હાલ 3 મિનિટ હાલ 1000 રૂપિયા હાલ 3 મિનિટ હાલ કોઈ માનતું નથી આ વિપુલભાઈ તો હાવ નથી માનતો આ વિપુલભાઈ બેઠો તો આ ભાઈ હું કે ધવલભાઈ બેઠો તો અમારે પણ હવે કઈ બહુ જામ્યું નહીં ભાઈ ચશ્મા પહેરીને આમ લુક તો બતાવી જરાક હા ફેન્ટાસ્ટિક લુક આપે છે ચાલુ કરી પાયાવદર માં આવીને અમારે એક લોલ થઈ ગઈ શું ખબર હે આ બધી રાઈડો બંધ હવા મેળાવો આના કરતા ના આવ્યો હોત ને તો સારું હતું આ અમારો એક ભાઈબંધ મારો મિત્ર રાજકોટ થી આવ્યો વગર રૂપિયા આવ્યો અને આ રાઈડો બધી બંધ છે ધક્કો વસૂલ ન થયો એટલે ભાઈઓદર ના મેડમ કઈ આવતા નહીં રાઈડો બધી બંધ આ બધા એમને બેઠા છો આ બધા એમને બધી રાઈડો તમે બંધ પૈસા પડી ગયા ભાઈ રાઈડો બધી બંધ રાઈડો બતાવેલા બધી રાઈડો બંધ છે જો આ બધી રાઈડો બંધ આ બધી રાઈડો બંધ છે હાલની તકમાં એટલે આવું ભાઈઓના મેળામાં ક્યારેક આવું એટલે ધ્યાન રાખજો તો હગાવાલા હોય પૂછીને આવજો રાઈડ વગર તો યાર મજા ના જ આવે ને મેળાનો આનંદ તો રાઈડ માં જ હોય ને ભાઈ અસલી એવું કઈ છે નહીં આ ભાઈને આપણે પૂછીએ કે શું કીએ આ અમારા વિમલભાઈ ની ગર્લફ્રેન્ડ નું નામ લખવાના તૈયાર થયા છે હું ભાઈ આનું શું છે હા ને મફત બનાવી દેતો હોય તો ગમે એ બનાવી દે હાલ છે બરોબર ને ભાઈ મફત બનાવી દે તાર જે લીધા તાણ હોય તાણ બરોબર પૈસા નથી ભાઈ અમારી પાસે શું કરવું મેળામાં આવ્યો પણ 1 રૂપિયો નથી હાલો ભાઈ તો આ ભાઈ ડોડા ખાઈને મંડાણા હે નાસ્તો કરાયો અમને ધવલભાઈ હારામાં હારો નાસ્તો કરાયો ભગવાન એને હારામાં હારી બાયડી આપે એને અને રણજીતભાઈ ને બેયને બરોબર ને આ રણજીતભાઈ ને હારામાં હારી બાય આપે કોઈને ધ્યાનમાં હોય તો જરાક કહેજો ગમે એવી હાલ છે તમ તારે એવું લુલી લોંગડી પીવી હાલ છે તમારે દી હોય કારી હોતો હાલ છે કારી ની હોય આખું હોય ત્રાહી અને પગ હોય ત્રાહ અને હાથે હોય ત્રાહ પણ અમાર રણજીતભાઈ આટું હોય તો કે છોકરી છોકરો નહીં રણિયા હાટું ટેટુ ગોઈતું જ્યારે રણિયા હાટું હે ટેટુ દોરવાનું હે મે દોરવાનું હા ઓલું આપણે જોતા હતા ઈ ને હા આઈ રહ્યો આમાં આવા ફોટો પાડો રણજીત હાલે આપણે ટેટુ કરાવવા જાવ બતાઈને અમારે હે ને ભાઈ ખાવામાં હે ને અમે બધાય ઊભા થઈ ગયા હી ભાઈ આ માંડવીનો ઓરો કેરા હતા અને ડોડા હતા
અને છેલ્લે વૈધા એક આ ભાઈ તમે જો ભાઈ જેવો ખમતલ કોઈ છે નહીં. આ ભાઈ જેવું એટલે ગમે ત્યાં સગા વાળા કોઈ અમારા વિડિયો જોતા હોય આ ડોડા ને અન્ય માંડવી કેળા બાપાને છેલ્લા ગંદી દી ભેગા થઈ સગા વાળા અમારા કોઈ વિડિયો જોતા હોય તો ધ્યાન રાખવું અગાઉ તમારે એમને સ્ટોક કરી રાખવું. ધવલભાઈ અમને માંડવી ઓરો અને ડોડાનો સુવર નાસ્તો કરાવ્યો. અક્ષયભાઈ આપણે ધવલભાઈને એ થેન્ક યુ બદલ કહેવાનું છે. બધા એને ધન્યવાદ કહો, શાંતિ અને થેન્ક યુ ભાઈ મેં નહીં, રણજીતભાઈએ કરાયો. હાંધા પૈસા રણજીતભાઈ દીધા, મેં નથી દીધા. હા, બાબા, માંડવી ખાઈ ગયા. માંડવી ખાઈ ગયા. હવે જવાની તૈયારીમાં હા ડબલે. ના ભાઈ, એ ખોટી રે વાત. માંડવી ખાઈ ગયા ને બાબા પછી કેળા ને માંડવી ખાઈ ગયા. મારું હું બસ